હેલો બાળમિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય પલાશનો પાઠ 7 એકલના ઓવારણાનો ભાગ 3ની સમજ મેળવશું. બાળમિત્રો, આ પાઠના અન્ય વિડીયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. તો ચાલો સમજીએ પાઠ 7 એકલના ઓવારણાના પ્રશ્નોના જવાબની સમજ. પ્રવૃત્તિ નંબર 3.1 વાક્યોમાંના લીટી દોરેલા શબ્દ ધ્યાનથી જુઓ. તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. અહીં વાક્યોમાંના લીટી દોરેલા શબ્દને અનુલક્ષીને નવું વાક્ય બનાવવાનું છે. 1. જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. આ વાક્યમાં જ્યારે અને ત્યારે શબ્દની નીચે લીટી કરેલી છે. હવે આ શબ્દને આધારે નવું વાક્ય લખીએ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. સવાલ 2. અમને રાકેશે રોકી રાખ્યા, નહીંતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. નહીંતર શબ્દ પરથી વાક્ય બનશે અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીંતર આ ઝઘડો થયો જ ન હોત. 3. જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. વાક્ય બનાવશું. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. 4. ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. વાક્ય મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. 5. સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. 6. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. 7. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. વાક્ય લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. 8. સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. વાક્ય પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. 9. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. 3.2 નહીંતર કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો તો, જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. અહીં કેટલાક શબ્દો આપ્યા છે. નહીંતર, કે જેથી, છતાં પણ, તો પણ વગેરે શબ્દોનો ઉપયોગ કરીને નીચે આપેલા મુદ્દાઓનું વર્ણન કરવાનું છે. 1. મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ. જો આપણી ટીમે સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવે. છતાં પણ રાહુલે પૂછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલ રમીશું તે નક્કી થશે. 2. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તો તે અંગે પોલીસ સાથે વાત કરો. જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું મમ્મીનું કહ્યું માનતો નથી ત્યારે મારે સહન કરવાનું આવે છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ મને કહ્યું, બેટા, વડીલોની વાત માનવી નહીંતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય.
3. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ લાવ્યો નથી, ત્યારે મેં એમને કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો પછી મને તાવ આવ્યો હતો, જેથી મમ્મીએ મને દવા પીવડાવી તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. શિક્ષક વાત માની ગયા. 3.3 વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. અહીં વેરવિખેર થયેલા શબ્દોમાંથી વાક્ય બનાવવાનું છે. 1નું વાક્ય બનશે, અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. સવાલ 2નો જવાબ, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. સવાલ 3નો જવાબ, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. 4. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. 5. કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું. અભિમન્યુનો જવાબનું વાક્ય, અભિમન્યુએ મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. 3.4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ત્યારબાદ આ ફકરાના શબ્દો વાંચતા કેટલો સમય થયો તે માપો. ખાલી જગ્યા પૂરીએ. કૌંસમાં વિકલ્પો આપ્યા છે: ભોજન કક્ષ, ભોજન, ક્રીડાંગણમાં, યુદ્ધ વિદ્યા, વિચાર, ચહેરો, મામાશ્રી, રાજકુમારો, શીખવતું, ખડખડાટ અને મામા. હવે ફકરો વાંચતા જઈએ અને ખાલી જગ્યામાં જવાબ લખતા જઈએ. કૃષ્ણ અને અભિમન્યુ ક્રીડાંગણમાં શસ્ત્ર અભ્યાસ કરતા હતા. ત્યાં આવીને સૈનિકે કહ્યું કે ભોજન કક્ષમાં મહારાણી તમને બંનેને ભોજન માટે યાદ કરે છે. હમણાં જ આવીએ છીએ. કૃષ્ણે સેવકને કહ્યું. ભોજન કક્ષ તરફ જતા અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી વિચાર કરતો હતો. અભિમન્યુ વિચારભંગનો ચહેરો જોઈને કૃષ્ણે પૂછ્યું, શું વિચારી રહ્યો છે વત્સ? મામાશ્રી, જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખવો છો એમ મારા બીજા ભાઈઓને કોણ શીખવતું હશે? તારા બધા ભાઈઓને તારા જેવો યુદ્ધ વિદ્યા શીખવાનો શોખ ન પણ હોય પુત્ર. બધા રાજકુમારો અભિમન્યુ ન હોય ને? કૃષ્ણે હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. હા, એ ખરું, અને બધાના મામા પણ કૃષ્ણ ન હોય. અભિમન્યુનો જવાબ સાંભળીને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. વાંચન ઝડપ 22 BPM. 3.5 આમને સામને. વિદ્યાર્થીઓને 2 જૂથમાં વિભાજિત કરો. એક જૂથ યુદ્ધ કરવું જરૂરી છે, ની તરફેણમાં દલીલો કરશે, અને બીજું યુદ્ધ કરવું જરૂરી નથી, ની તરફેણમાં દલીલો કરશે. વિદ્યાર્થીઓને છૂટથી બોલવા દો. તેમની લાગણીઓ ઉગ્ર રીતે આવે તો પણ તેમને અટકાવશો નહીં. જરૂર જણાય ચર્ચા પટકી જાય તો તેને મુદ્દા પર લાવો. તમે ચર્ચાનો ઉપસંહાર કરો અને યુદ્ધ જરૂરી છે કે નહીં તે વિશેના વિદ્યાર્થીઓના મંતવ્યો હાથ ઊંચા કરીને મેળવો. 4.1 પઠન સાંભળો, ગાઓ. એકલા ચલો રે ગીત જોઈએ. જોદી તોર ટાક સુને કેવું ના આસે, તો બે એકલા ચલો રે, તો બે એકલા ચલો રે, એકલા ચલો, એકલા ચલો, એકલા ચલો રે. જોદી કેવું કોથા ના કોએ, ઓરે ઓરે ઓ ભાગા, કેવો કોથા ના કોએ, જોદી સોબાય થાગે મુખ ફિરાય ચોબાય, કોરે પોઈ તો બે પોરાણ ખુલે, તો બે પુરાણ ખુલે. તો તુંય મુખ કૂટે તોર, મોનેર કોથા એકલા બોલે રે, તોર ડાક સુને કેવું ના આસે, તો બે એકલા ચલો રે, તો બે એકલા ચલો રે, તો બે એકલા ચલો, એકલા ચલો, એકલા ચલો, એકલા ચલો રે. આ સુંદર મજાના ગીતના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. એકલો જાને રે ગીત જોઈએ. તારી જો હાંક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, તારી હાંક સુણી કોઈ ના આવે.
જો સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય. ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી, તારા મનનું ગાણું એકલો ગાને રે, તારી જોડે હાંક સુણી કોઈ ના આવે, જો એ પાછા જાય ઓરે ઓરે ઓ ભાગી, સૌએ પાછા જાય જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય. ત્યારે કાંટારાને તારે લોહી નીકળશે ચરણે, ભાઈ એકલો ધાને રે, તારી જોડે સો કોણે ના આવે રે. જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ ભાગી, દીવો ન ધરે કોઈ, જ્યારે કનઘેરી તોફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌની દીવો એકલો થાને રે. આ ગીતનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કરેલો. પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1. તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો? સવાલ 1. તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો? જવાબ: ચાલો મિત્રો ચાલો, આપણે તો બસ ચાલતા રહેવું, ચાલો એમ કહીને સૌને હાંક મારો. 2. આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવવું જોઈએ, શા માટે? જવાબ: જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય. આ પંક્તિ આપણને પણ બીવડાવે છે છતાં આપણે બીવવું જોઈએ નહીં. આપણે જ આપણા બાંધવ થાવું, હૈયું ખોલીને મન મૂકીને મનનું એકલ ગાણું ડર્યા વિના ગાવું જોઈએ. સવાલ 3. આ કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે? જવાબ: આ કવિતા જીવન સામે એકલવીર બની ઝઝૂમવા માટેનું પ્રેરણાગાન છે. કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથે આવે કે ન આવે, કોઈ સહકાર આપે કે ન આપે, કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડગ મનથી અંધકાર ભર્યા માર્ગે પ્રકાશ પાથરતા રહેવું, નવી કેડી કંડારવી. 4. તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ તમે કર્યું છે, અનુભવ કહો. આવું કામ કેમ નથી કર્યું? જવાબ: હા, મેં એવું કામ કર્યું છે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય. એક બાળક જેને મા હતી, બાપ નહોતો, ગરીબ હતો, એને સૌ અછૂત ગણતા. પિતાજીને એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ અપાવ્યું, અન્ય સુવિધા અપાવી. આજે એ મારી સાથે જ રહે છે, વર્ગમાં પ્રથમ આવે છે. સૌનો અસહકાર છતાં મેં એ કામ પિતાજીની મદદથી કર્યું છે. સવાલ 5. તમને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે? તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ? જવાબ: હા, મને સાહસ, પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે. મારો એ પ્રિય શોખ છે. મારે એકલા જવાનું હોય તોય હું જાઉં, મને ડર ન લાગે. સવાલ 6. તમે એકલા ન જાઓ તો શું શીખવવાનું ચૂકી જાઓ? જવાબ: એકલા જઈને જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ ન જઈએ તો ચૂકી જઈએ. અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે. 7. જે એકલા પોતાનું કામ કરીએ જતા હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો? તમારા વર્ગ, શાળા, ઘર કે ફળિયા વિસ્તારમાં કોણ? તેમના વિશે કહો. આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે જાતે લખી શકો છો. જવાબ: હા, મારા ફળિયામાં એક આધેડ વયના બહેન છે. તેમના પરિવારમાં કોઈ નથી. હું જોઉં છું વર્ષોથી સવારથી સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કરતા હોય છે, કોઈની મદદ લેતા નથી. તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત ભણાવે છે. આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા હાથે હિંમતભેર કરે છે. 8. તેમના વિશે લોકો શી વાતો કરે છે? જવાબ: તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે. ફળિયામાં સૌ એમનો આદર કરે છે. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે. 9. આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે? જવાબ: આ પ્રેરણા ગાન મુજબ આપણે કામ કરતી વખતે નીચેની બાબતો યાદ રાખવાની છે. સાચા માર્ગે જતા, કોઈ સાથ સહકાર આપે કે ન આપે, મૂંગા થઈ જાય, ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગ મનથી ખુલ્લા હૃદયે કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું. અભાગી. અભાગ્યો કમનસીબ એવી વ્યક્તિ કે જે ઘણી બધી બાબતોમાં સારી હોય પણ કેટલીક બાબતોમાં તેને સહકાર મળતો જ ન હોય.
એને અભાગી કહેવાય. હવે પછીની પ્રવૃત્તિ તમે ચોથા વિભાગમાં જોઈશો. બાળમિત્રો, આ પાઠના અન્ય વિડીયો તમે ડિસ્ક્રિપ્શન કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.